નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં ચૂંટણી પહેલા ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં દિયોદર પોલીસે રેલવે ઓવરબ્રિજ પરથી ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી સહિત 2 ઇસમોની અટકાયત કરી છે. દિયોદર ડીવાયએસપી એસઆર માનકર, પીએસઆઈ પીવી ધોકડિયા સહિત પોલીસ સ્ટાફ માણસો હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળતા પોલીસે રેલવે ઓવરબ્રિજ પર વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે જેતરા ચોકડી પરથી ક્રેટા ગાડી નંબર GJ01 RV 3591માં ગેરકાયદેસર વિદેશી દારૂની 1114 બોટલ કિંમત ₹2,61,720 તથા ગાડી કિંમત ₹5 લાખ મળીને કુલ ₹7,72,910 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂની હેરાફેરી કરનાર પ્રકાશ જલારામ વિશ્નોઈ રહેઠાણ સાંકળ તાલુકો સાંચોર તથા સુનિલ કેરારામ ભગીરથ વિશ્નોઈની અટકાયત કરી દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ગુજરાતમાં કઈ જગ્યા પર આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે બીજી તરફ દિયોદર પોલીસે વિદેશી દારૂની ગાડી ઝડપી લેતા બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે.